ખુશ થવાની જરૂર નથી, કારણ કે કેકણગઢના કહેર મકવાણા સાથે આપણે ઘણા સમયથી વેર ચાલી રહી, તો આપણે કેકણગઢ તરફ રવાના થઈ જઈએ. ચાલો. सुखी के दुखी कहो ले आजे प्रधान मारा राजनो सिर ताजे एम प्रजा सुखी के दुखी कहो ले आजे प्रजा सुखी के दुखी कहो ले आजे કેમ પ્રધાન બોલો રાજા. હું કોણ કેકણગઢનો કહેર મકવાણો કેર મકવાણા. તો પ્રધાન હા, કેકણગઢની પ્રજા સુખી છે કે દુખી છે? સુખી રહેશે ને આમ. બરાબર છે પ્રધાન. તો આજે કેકણગઢની અંદર હા કહેર મકવાણાનો જન્મદિવસ છે, હા, તો કોઈ સારામાં સારી ગાવાવાળી બોલાવો. ગાવાવાળા જાઓ.
પ્રધાન હજી મહારાજા. આજે ઉત્સવ તો આપણે મનાવી દીધું, હા તો ચાલો આજે હા કેકરગઢ ની અંદર નગર ચર્ચા માટે જવું છે. ચાલો. ચાલો પ્રધાન. એમ સાથી જી છોકરા. આપણે કેકરગઢ ની અંદર આવી ગયા છે. હા તો અત્યારે એના કુંવરનો જન્મદિવસ છે, તો આપણે કેકરગઢ ની તરફ જવાનું છે. ચાલો. ચાલો. કેમ પ્રધાન જી મહારાજા. આજે કેકરગઢ ની અંદર હા કેહર મકવાને તે પારના બંધાણા છે. હા તો પ્રધાન કેકરગઢ ની અંદર હા શેરીઓ ફૂલડાથી શણગારી દો, ઓળેથી સળગ. ગોળ ધાણા વેચાવો હા. અને ગોવાને બોલાવો, ગાયું ચારવા માટે જવાનું છે. આ ગોવાળ. આ બોલાવે છે. મહારાજા બોલાવે. કાંઈક ગાયું બાયું સારવા જવાનું વીડ. તને ખબર? પણ લીધી જ છે 700-800 રૂપિયા લીધી છે. નો ભાલે એટલી? અરે હું આવી ઝાંકવા. હા કેમ ગોવાળ આજે કેકરગઢ ની અંદર મારે ત્યાં પુત્રનું પારણું બંધાણું છે. સિદ્ધપતિ સુમરા સાથે મારે વર્ષોથી વેર છે. તો ગોવાળ આજે કેકરગઢ ની અંદર ઉત્સવ મનાવીને સિદ્ધપતિ સુમરાને જાણ થાય કે આજે કેકરગઢ ની અંદર ઉત્સવ છે અને ગાયું કેહર મકવાનાની એકલી હોય. અને આજે ગાયુંની બરાબર ધ્યાન રાખજે, કેમ કે સિદ્ધપતિ સુમરાની નજર મારી ઉપર જ હોય છે. કેમ સાથી જય સુમરા. કેકરગઢ આવી ગયું છે, તપાસ કર જલ્દી. કોની ગાયું છે? ગાયું કોની સારી રહ્યો? તમારા બાપનું નો હોય તો કાંઈ નહીં, પણ તું ગાયું કોની સારી? ભલા તારા બાપનું હોય મેં ક્યાં અમાર લઈ જાઉં? પણ તારા બાપનું નામ શું? કોની ગાયું તું સારી રહ્યો છો? ઈ તો કે કેહર મકવાણ. સુમરા! બોલ સાથી. કેહર મકવાણેની ગાયું છે. કેહર મકવાણાની ગાયું છે. આંકડા મોજ માગજો એનાનો. પીછી નાખો એને. એને કહી દે એનો જીવ વાલો હોય તો ગાયું છોડીને શાંતો થઈ જાય. જીવ વાળો હોય ને તો ગાયું છોડીને ચાલ. જીવ તારે વાળો હોય ને ગાયું છોડે ને ચાલ તો થઈ જા. અને તારા કેર બાપા તાર બાપુને કીજે ગાયું ધન લેવું હોય ને કીજે રણભૂમિની અંદર આવે ઉમરા લઈ ગયા છે. જા અમારે છે. જા એ અમારે 20 વર્ષથી વેર થયેલા છે. વેર છે ઈ ને રે. જા ને ગામડે કાઢલો લઈ લેવાનો ફંગોળું. 20 રૂપિયા પાછા દઈ દે કે. ઓય જીવ વાળો હોય. અને તારા બાપુને જઈને કીજે. હા જીન પીજી સુમરા હા તાર કેર હા હા એ. જા ઈ જે કીજે. ચાલો સાથી આપણે ગાયું આપી લો.
કેમ પ્રધાન એ વરાજા ઘણો સમય થઈ ગયો છે ગોવાળ ગાયું નથી કેમ નથી આ તો એવું દેખાય છે કેમ ગોવાળ આવી હાલતમાં સુમરા આયા હતા અને ગાયુંનું ધન વાળી ગયા કે તમારા બાપુને કીજે તારા બાપુને જઈ એવો પાણી આવેલો હોય તો ગાયું લેવા આવે કે મારે 20 વર્ષથી વેર હતું કાઈ વાંધો નહીં ગોળ હજી કહેર મકવાનો જીવે છે ગોળ તમે શાંતિથી રહો કેમ પ્રધાન એ વરાજા આજે સિંધપતિ સુમરાને બતાવી દઉં કે કેકરગઢ કહેર મકવાનાનું પાણી કેવું છે ચાલો પ્રધાન મને ખબર હતી કે યાર મકવાના તું જરૂર આવે 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 મકવાનાનો દીકરો છું તારી ઘોડે નીચ હરાબી નથી કે પાછળથી ઘા કરે અરે કહેર મકવાના અમારો ધંધો શું છે નિશ્ચય એટલે પીઠ પાછળ ઘા કરવી છે તારામાં કવચ હોય તો આરે તારી ગાયું અને હાકી લઈ જાય તો તારામાં તાકાત હોત ને તો સામી સાચીએ કીધું હોત ને કહેર મકવાનો સામી સાચી આવે તારી ઘોડે ગાયું નો વાળે અરે પણ કહેર મકવાના હજી ક્યાં બગડી ગયું છે આખી રણભૂમિ પડી છે હોશિયાર થઈ જા સિંધપતિ સુમરા હોશિયાર તલવાર મારી છકે છકે લોહી તારું છાકવા બાપ તારું નામ રાખવું હોય તો નમીને છાકતો થઈ જા મોરબી શોભે છે માણેકથી શમશેર શોભે છે કાંડાના કવચથી કહેર મકવાના હોશિયાર મેં તને પહેલા જ કીધું તું ને કે સામી સાચી આવ તે સતા પીછ વાસણ ઘા કર્યો ને કહેર મકવાના ગમે તેમ તો વેર તો વાળ્યું ને કેમ હરપાલની ક્યાંય પિતાશ્રી જ્યાં સુધી આ સિંધપતિ સુમરાને નહીં મારીને ત્યાં સુધી મારા આત્માને સદગતિ નહીં થાય તમારા આત્માને પિતાશ્રી તમે સતગતિ આપો સિદ્ધપતિ સુમરાને જરૂર હું વેર લઈશ સુમરા હરપાલ દેવજે તું નાનું બાળ છો હોયો જા અરે નાનું હોય કે ના મોટું હોય હરપાલ દેને કોઈની પરવા નથી અરે હોશિયાર માટે લડવું હોય ને યુદ્ધ કરવું હોય ને તો ફટાવ ધર્મનું પાણી માપવું હોય તો થઈ જાય માટી માટે અરે વચર અરે સૂર્ય જામે દૂર ડરે સૂર્ય ઝાંખો થાય નહીં મૃદનો વાળ વાકો થાય નહીં ખાડા નાયો બચા નાયો સમદર નાવા બહુ ડોયલા છે હોશિયાર
સુમરા મારા પિતાશ્રીને એ માર્યા છે અને એક સુમરો મારું ને તો એના અનેક સુમરા પેદા થાય છે તો લવ આથી નીકળી જાઓ છે જ બધી સુમરા કેટલાક મારી પાસે આવે છે એક પછી એકને મારતો જાઉં છું તો સાલ આથી નીકળી જાઉં છું અરે માર દે ભાગી ભાગીને કેટલે જવાનો ચાલો એની પાસે ચાલો સાથી માર દે કેટલે કેટલે ભાગી ભાગીને સેનાપતિ સુમરા હે તને કીધું ને યુદ્ધ કરવું હોય ને માટે માટી થઈ જા પાછળ શું પડ્યો છે અચ્છર અરે તને તારા બાપ પાછળનો મેં તો સિદ્ધ બધી સુમરો અરે હરપાલ દે મકવાણો છે હોશિયાર અચ્છર સુમરા મને યુદ્ધમાં જીતવા નહીં દે માટે મારા બાબુનો મિત્ર પાટણની અંદર કરણસિંહ વાઘેલો કોઈ કરણ ઘેલો કહે છે રાજા બહુ સારો છે તો લવ મારા બાપુના મિત્ર કરણસિંહ વાઘેલાના રાજમાં જઈ એનો આશરો લવને તો જ સિદ્ધપતિ સુમરાને હું મારી હતી ચાલ અત્યારે પાટણ જાઓ કર્ણ ઘેલાના રાજમાં તું ભાગી ભાગીને કેટલે જવાનો ચાલો સાથી સુનો સુનો પ્રધાન મારા રાજનો સિર તાજે એમાં પરસા સુખી કે દુખી કહો તમે આજ કઈ પ્રધાન મારા ના ગણે ખવા સુનો સુનો પ્રધાન મારા સુનો સુનો પ્રધાન મારા રાજતડો સિર તાજે એમાં પરસા સુખી કે દુખી કહો તમે આજ સામે સૌ શાળામાં સામે સૌ શાળામાં એમ ચાલે અભિયાસે એમાં પરસા સુખી કે દુખી કહો તમે આજ પાટણ પતિ કરણસિંહ ઘેલો કરણ વાઘેલો બાપુ પણ આ પાટણની પ્રજા સદાયની માટે આપણે દારૂના નશામાં રહેવી છે એટલે પાટણની પ્રજા કરણ ઘેલા તરીકે ઓળખે છે બાપુ માટે આપણા રાજમાં સારામાં સારી બે ગાવા વાળી કોઈ વાંધો નહીં બે નંગ હાલ ને હાલ કોઈ વાંધો આવી જાઓ બે નંગ
ભલા ઓ હું બધું ભેગું કર્યું આ બધું હું ભેગું માનતામાં માનતામાં હા શેની માનતા હતી તારે હવે? માનતા હતી મારે તારે માનતા હતી મનની તારી બંને થઈ હા છે એટલે શું કામ આમ બોલાયા તમને કામ બોલાયા તમને ઈ હા મૌ થવા માટે અમે મોહ થવાવાળા નથી તો અમે ગાવાવાળા આ તો ગાવા માટે છીએ. ગાવા માટે તો હા. એ ક્યારે તો મોહ થવાનું શું કામ કહે છે? ગાવા મૌ જ થવું પડે ને ના ના મોહ ન થવું પડે. આ બેન કોણ એમ થઈને હકી બેન્યું આ તેણી થઈને હું મોટી આ મારે પછી અને આ એના પછી નાની ચણા કેમ નાખી નાખ્યા એવું જરૂરી નથી કે બધા એના હરખી જ આવે છે કાંઈ વાંધો નહીં અણા ભલે નો આવે તમને. આવે. હા તમારે તમારે ગીત સાંભળવાનું કામ છે ને હા અણાને લઈને શું કામ તમારે અણામ શું જોવું છે પીલે પીલે ઓ મોર રાજા પીલે પીલે ઓ મોર જાની પીલે પીલે ઓ મોર રાજા પીલે પીલે ઓ મોર જાની यार की है यारी दीवानी पीले पीले ओ मेरे राजा पीले पीले ओ मेरे जानी पानी में तो लगे पानी जैसी पानी में मिले तो लगे पानी जैसी अरे जिस्म में मिले तो लगे जवानी जैसी जवानी जैसी जवानी जैसी बाकी दुनिया है बेमानी पीले पीले ओ मर जानी बाकी दुनिया है बेमानी पीले पीले ओ मर जानी ये रईसी है खानदानी ये रईसी है खानदानी पीले पीले ओ मर्दानी पीले पीले ओ मेरे राजा पीले पीले ओ मेरे जानी मारे टेंशन में तो लाल कोटर पीनू से मारे टेंशन में तो लाल कोटर पीनू से હું કરું કઈ ઊંધું નથી હો હું કરું કઈ ઊંધું નથી કોરે કોરું પીધું છે મારે ટેન્શનમાં મેં તો લાગે દારૂ પીધો છે
ઊભો છો હું કોણ છું હું કોણ છું કોણ છો હું કોણ છું મને ક્યાં ખબર છે બરોબર છે મને હજી ખબર છે પાટણ પતિ કરણ ઘેલો વાહ બાપુ વાહ મારા ઘણી ખમા બાપુને મુનિમને બોલાય મુનિમને મુનિમને બોલાય મુનિમ હાલ ને હાલ બોલાય તાત્કાલિક આવી જાવ મુનિમ અમને સડી ગયો બસ તારી વાત હાસી છે પછી વાત થાય કે ન થાય કાંઈ વાંધો ન મુનિ મારે બે શબ્દ બોલી લેવું પછી વાત પૂરી થાય તો આવ વાહ વંશી જલા વાહ આવ આવ તમ તારા મારા આવ કીધું ને આવ વાંધો ને આવ્યો આવો બાપુ શું કામ છે બોલો બસ તારા જેવું જ કામ છે મારા જેવું હા હું કોણ તમારે મારા જેવું કામ પડે બરાબર છે પડે હું કોણ છું મુનિ તમે હા તમે કરણસિંહ ઢેલા બસ ગણપતિ કરણસિંહ ઢેલા બસ કરણસિંહ ઢેલા વાઘેલા બસ હા તું ભાનમાં તો સો હું તો ભાનમાં રહું બાપુ હસી વાત તું ભાનમાં સો માટે હું તેવી હો બાદરનો ઘડી કરણ ઘેલો બાપુ મે ક્યાં ના પડે કેટલા પ્રધાન તેવી તેવી હો હોય ઇને દારૂ પીવા આ બાપુ કાઈ વાંધો ને પીવા જીની પાસે તેવી હોય ઇને પીવા બાકી શર વાળાનું નોકાય કરે બસ તો મને કે મારા દેવી હો પાદરની ખંડણી બરાબર છે ઘણા ટાઈમ થી આવી નથી આવીને પ્રધાન બસ તો તું હાલ મારા દેવી હો પાદર જેટલી ખંડણી આવે એટલી ઉઘરાવી અને અમારી પાસે હાજર કર પણ બાપુ દારૂ પી હા અને ઉઘરાણી માટે મારાથી ન જવાય તે ક્યાં અરે કારણ કે મહારાજ તમે અત્યારે દારૂના નશામાં છો હા તું ક્યાં દારૂના નશામાં છો સમજો મારા દારૂ ન પીવાય અને દારૂ જેને પીધો છે એના ગમે પીધો તો દારૂ એના ઘરમાં ન રહ્યો નાણો અને જેને પીધો દારૂ એને વાયા થઈ ગયું બધું અંધારું બસ 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 વાહ મને વાહ સલાહ દેવાની જરૂર નથી પ્રધાન ઠાકુર ખોલ મુનિમની સામે એક પેક માય શેઠ લવલી બનાય ખરો હવે નથી હાલે એવું મુનિમ હું કોણ છું એ તો તને ખબર હા બાપા મને તો ખબર જ હોય ને બસ તો લાય પણ બાપુ દારૂ ન પીવાય આ પીધો 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 લે આ પીધો નહીં તો વાણિયા કે બાપા અમારાથી દારૂ ન પીવાય ના ન પીવાય ન દેવાય તો પછી શું કામ પ્રધાન માટે ઇને હરખી રીતે હવે કહી દે ખંડણી આપણા રાજની હાજર કરી દે બરાબર છે પણ એની જવાબી દે અરે હું કરાવીને હમણાં પાછો આવું કાંઈ વાંધો નહીં જા જા હા મેં પીધો છે વાણિયા કેમ બાપુ અમારાથી દારૂ ન જીરવા વાળું નહીં જીરવે નહીં એટલા માટે તારે ન પીવાય કરતા જા હા જો અરે જાઓ છો બાપુ જો કાંઈ વાંધો ને ભલી જો બોલ કાંઈ પીવું જ નથી હવે આપણે ક્યાં શું બરાબર છે જે પીગે ઊભા હોય સી ઊભા એટલી ખબર છે માટે પીધે રાખો પ્યાલી ઉપર પ્યાલી થાય ભલન ખાલી આ તો રામ રસની પ્યાલી
બસ હવે એમ થાય છે કે પાટણ નગર સરસાએ જાવું છે. હા તું માપે લીજે, કદાચ એવું લાગે તો મને રાજ સુધી તું પુગાડી દેજે. બસ હાલ હાલ પ્રધાન, હાલવું છે, હાલ મને ટેકો રાખજે. હાલ હાલ મહારાજા કરણસિંહ ઢેલો અત્યારે દારૂના નશામાં છે, તો ચાલ ખાને ઉઘરાવા નથી જવું, એની પાછળ પાછળ એની છેડતી કરવા માટે જવું. આ પાટણ છે એમ આવા બગીચા પેલા હતા પાટણમાં. કાંઈ વાંધો નહીં પ્રધાન, કાંઈ વાંધો નહીં. પાટણની પૂજા શું કરે છે એ જોવું છે. બરોબર છે. હજી પાટણ આખું એમ કેમ છે. બરોબર છે પ્રધાન. તો આ કોણ છે? અરે બાપુ, હું તમારા રાજમાં જે મુનિ વાહ વાહ વાહ, બસ કર બસ. વાહ 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 વાહ, ઓળખી ગયા. કોણ? બોન એની બોન. હા, એવું હું તમારા રાજમાં જે મુનિ રહ્યા ને એની નાની બેન છું. બસ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આગળ એક શબ્દ બોલવાની તારે જરૂર નથી. આમ જો તું એક પેક લે. ના બાપુ, હું એમ નથી. વાહ 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 વાહ, કુદરત તારી ભૂલ. વાહ કુદરત તારી ભૂલ. કાદવમાં કેવું કમળનું ફૂલ ખીલું. રાખના ઘરે રતન, રતનની આ હાલત. વાહ વાહ વાહ. તમાર ઘરે ચંદન ઉગે, સમાર ઘરે ચંદન ઉગે, માથે સુકવે શામ. પછી સંદન વિચારું શું કરે, જેને નીચ ઘર ઘડું કામ. વાહ વાહ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ. જાણે જગતમાં પ્રેમ ને તો જુદા રહે ન કોઈ. વાહ વાહ વાહ. આવો પ્રેમ મળી જાય તો પછી જુદા કોઈ રહે નહીં. બસ તારા કિસ્મત ખુલી ગયા. બસ હાલ ને હાલ, હાલ ને હાલ. પંડિત ને બોલાય, બીજું શું જોશે. હા અત્યારે લગ્ન કરી લેવી. બરાબર જે હોય બરાબર છે. કેમ એને પૂછે જો, પૂછવું આપણે ફરજ છે. કેમ સુંદરી? અરે બોલો બાપુ. ઈ રે પાછું હાલો દે. અમે તો તમારી રયત બનાવી. ભલે ઈ હશે જે હોય. હું ક્યાં તને એવું કહું છું, ઉષા નિશાની વાત નથી આવી. કોઈ ભેદભાવની વાત નથી. તારા કિસ્મત ખુલી ગયા. હવે આજથી તું પાટણની પટરાણી, કરણ ઘેલાની રાણી. અરે બાપુ, તમને બોલતા પણ વિચાર નથી થતો. એમાં વિચાર કરવાની અરે ક્યાં. બાપુ, અમે તો તમારી રિયાત કહેવાય, અમે તમારી દીકરી સમાન કહેવાય બાપુ. વાત તારી હું બધી માનુસ. એક પેક ખૂટવડ કાઈ વાત. હાલ ને હાલ મારી સાથે લગ્ન કરવા માટે તું તૈયાર થઈ જા. અરે બાપુ, બરોબર છે. અમે તમારી રયત કહેવાય, હું તમારા દીકરી સમાન છું. તમે મારા બાપ કેવાને છો. તું ભૂલી જા. અરે બાપુ, તમે અત્યારે દારૂના નશામાં છો એટલે તમને ભાન નથી. અત્યારે એક પેક લીધો છે, એમાં તો શું નશો હોય. અને હું કોણ એવી હો ભાદરનો ધણી સંપા માટે સાલ લગ્ન માટે તૈયાર થઈ. કદાપી નહીં બને. ક્યાં છો નહીં સંપા? બાપુ, હું તમને મારી સાથે લગ્ન કરી લે.
મલાઈ છે આ પાટણની કરણસી ભેલો કે છે આ શું તમે કરી રહ્યા છો હાય મને અરે કરણસિંહ કલા ખંડે ઉઘરાવીને આવ્યો છું મને ખબર જ હતી કે મારા નચામાં છે અને તેનું પગલું ભરી ગયે છે એટલા માટે મહારાજ હું તમારી પાછળ પાછળ આવું છું એટલે ખંડે ઉઘરાવાનો ગયો નહીં મહારાજ કાય અને મહારાજ એ તો મારી બેન છે અને પ્રજાઓમાં આવી કુડી દ્રષ્ટિ ન હોય મહારાજ કોણ કરે છે પૂરી દ્રષ્ટિ અરે તમે મહારાજ નો હોય મુનિમ તો આવી વાત ન કરીશ અરે બાપુ અમે તો તમારી પ્રજા કહેવાય તારા કિસ્મત ખુલી ગયા કે તારી બેન અરે કરણસિંહ ભલા બોલ વિચાર કરીને વાત કરજે પેલા અપ્રજાનો તું વિચાર કર તેવી હો પાદરનો ધણી કરણસિંહ વાઘેલો અને કરણસિંહ વાઘેલાની તારી બેન પટરાણી બને એમાં તને મજા કદાચ નહીં બને કેમ શું વાંધો છે બને જ્યાં સુધી ગુનો જીવે છે તારી મારી બેન ને કોઈ પણ હાથ અડાડીને એના કાંડા કાપી નાખો શાંતિ રાખ મુનિમ હા એ બધા એક શબ્દ આગળ ન બોલતો નો થવાની થશે એમને ભલે જરા